ક્યારે તમે વિચાર્યું છે કે 5 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા તમને જે સપના લાગતા હતા એવા ખર્ચા આજે તમારા માટે નોર્મલ થઈ ગયા છે? ધીમે ધીમે જેમ જેમ વર્ષો વીતી રહ્યા છે એમ તમારી આવકમાં વધારો થઈ રહ્યો છે, આવકની સાથે તમારી લાઈફસ્ટાઈલ પણ સુધરી રહી છે. પણ ક્યારે એવો સવાલ થયો છે કે યાર તો પણ ત્યારે જેવી કડકાઈ હતી એવી ને એવી કડકાઈ આજે પણ રહે છે યાર? આમ ક્યારે બી મોટો ખર્ચો પ્લાન કરવો હોય તો એ મોટો ખર્ચો પ્લાન કરવા માટે બહુ જ બધા પ્લાનિંગની જરૂરત પડે છે. અગર જો તમને એ સવાલ થયો છે કે પૈસા બનાવવા, વેલ્થ બનાવી, મૂડી બનાવી કેમ આજના જમાનામાં અઘરી થઈ ગઈ છે અને એનું સોલ્યુશન તમને જો જોઈએ છે તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે આ વિડીયોમાં. હું તમને 3 કારણો કહેવાનો છું જે 3 કારણોના લીધે આપણે મૂડી બનાવી, વેલ્થ બનાવી બહુ જ અઘરી થઈ જાય છે. સૌથી પહેલું કારણ સૌને ખબર જ છે, લાઈફસ્ટાઈલ ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન એટલે આપણા પૈસાની ઘટતી કિંમતને કહેવાય, પણ લાઈફસ્ટાઈલ ઇન્ફ્લેશન કોને કહેવાય? કે આપણી લાઈફસ્ટાઈલ આપણી આવકની સાથે વધે છે. જેટલું આપણે કમાઈએ છીએ એટલા ને એટલા આપણા ખર્ચા વધે છે. એટલે આપણે જો કમાવાનું વધારી દઈએ છીએ તો પછી આપણા ખર્ચા આપણે ક્યાં ક્યાં વધારીએ? તો ફોરેન ટ્રીપ કરવા માંડીએ. એના સિવાય મોંઘા ફોન રેગ્યુલરલી ચેન્જ કરીએ. જે સબસ્ક્રિપ્શન આપણે પહેલા નતા લેતા, મિત્રોના માંગતા હતા, એ આજે આપણે પોતે ખરીદીને વાપરીએ છીએ. મોંઘી ગાડી, મોંઘી બ્રાન્ડ, રોજે બહાર ખાવાનું, આ બધા ખર્ચા આપણે નોર્મલાઇઝ કરી દઈએ છીએ. આપણી એ લાઈફસ્ટાઈલને મેન્ટેન કરવા માટે આપણે જે સપના જોતા આવ્યા છે એ વસ્તુઓ તરત આપણે લઈ લેવી હોય છે અને એટલે આપણે ઈએમઆઈ ઉપર એવી વસ્તુઓ લઈએ છીએ જેની વેલ્યુ વધવાની જ નથી, જેમ કે ફોન, લેપટોપ, ઇલેક્ટ્રોનિક્સ કે પછી આપણા વાહનો. આ થિંકિંગની સૌથી મોટી પ્રોબ્લેમ ખબર છે શું છે? કે આપણે જે નવી લક્ઝરી છે ને એને નોર્મલાઇઝ કરી દઈએ છીએ. એટલે 5 વર્ષ પહેલા આપણને જે લાગતું હતું કે યાર આવી વસ્તુઓમાં તો ખર્ચા કરાતા હોય, એ આજે આપણને નોર્મલ લાગવા લાગે. ઉદાહરણ તરીકે માની લો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે તો આપણને ઇઝીલી એની ઓટો રિક્ષા મળી જાય એમ હોય તો પણ આપણને એવું થઈ જાય કે ના, હવે તો હું ખાલી ટેક્સીમાં જ ટ્રાવેલ કરું. જે સમયે આપણે એસીની જરૂરત ના હોય ત્યારે બી એસી ચાલુ કરીને બેસી જવાનું, આપણને કમ્ફર્ટ બી નથી મળવાનો વધારે તો પણ, કારણ કે આપણને એવું લાગે કે આપણે આ અફોર્ડ કરી શકીએ છીએ. ઘણી બધી કન્ઝ્યુમર બ્રાન્ડ એટલે કપડાની કે બીજી કોઈ પણ વસ્તુની એવી ખરીદવાની ચાલુ કરી દઈએ જે આપણને લાગે કે હવે તો આપણે અફોર્ડ કરી જ શકીએ છીએ ને, ભલે એની જરૂરત હોય ના હોય, ભલે એ બ્રાન્ડ્સ આપણા જીવનમાં કોઈ વધારે કમ્ફર્ટ એડ ના કરે કે યુટિલિટી એડ ના કરે. હવે આ થિંકિંગની પ્રોબ્લેમ ખબર છે શું છે? કે આપણે એવી જગ્યાએ ખર્ચા કરી રહ્યા છે જેનાથી આપણને કોઈ ફિઝિકલ ફાયદો નથી મળી રહ્યો. અને બીજું, માની લો કાલે ઉઠીને સમય સરખો નથી રહેતો. જેવું આપણે જોયું છેલ્લા 4-6 મહિનામાં શેર બજારમાં બધું કેટલું માઇનસ ચાલી રહ્યું છે. એવો જ અગર કોઈ સમય આવી ગયો જેમાં આપણને શેર બજારમાં જે રિટર્નો દેખાતા હતા એવા રિટર્નો હવે નથી દેખાતા, તો એવા સંજોગોમાં કે પછી આપણે જોબ ચેન્જ કરી છે, નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, ત્યારે જ્યારે આપણે થોડા ખર્ચા કાપવા પડે ને તો આપણે 2 વસ્તુ થઈ જાય. જે લાઈફસ્ટાઈલ આપણને નોર્મલ લાગતી હતી, જે નોર્મલાઇઝ કરી દીધી છે ઊંચી લાઈફસ્ટાઈલ, એ લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવા માટે કાં તો આપણે લોન લેવી પડે, કાં હજુ પણ ઈએમઆઈઓ વધારવી પડે, કાં તો પછી અગર આપણને નથી કરતા એ લાઈફસ્ટાઈલ મેન્ટેન તો આપણને મેન્ટલ એગની થાય. આપણને થાય કે યાર આપણે પાછા નીચે ઉતરી ગયા અને એ જે ડિપ્રેશન આવે ને એ ડિપ્રેશન આપણને સક્સેસની દૂર લઈ જાય છે. તો એનું સોલ્યુશન શું છે? ઓબ્વિયસલી આપણે જેમ જેમ આવક વધારીએ છીએ એ આવકને એન્જોય કરવા માટે જ આપણે વધારીએ છીએ. એટલે કંઈ હું એવું નહીં કહું તમને કે કંજૂસ થઈ જાઓ ને પૈસા વાપરો નહીં, બટ પહેલા પૈસા બચત કરો. પહેલા બચત કરો, એ પૈસાને ઇન્વેસ્ટ કરો, પોતાનો એક સેફટી નેટ બનાવી દો અને પછી એ પૈસાને વાપરો. ઘણા બધા રૂલ, ઘણા બધા એક વાત કહુંમાં તમને મેં કીધા છે જેમાં પહેલા બચત કરવાનું, બચત કરીને આપણે ઇમરજન્સી ફંડ એટલે 5-6 મહિનાના આપણે જે ખર્ચા છે એ ખર્ચા જેટલો ફંડ આપણે કોઈ સેફ ગેરંટીડ રિટર્ન વાળી જગ્યાએ મૂકી દેવાનો. એના પછી જે પૈસા બચે છે ઇન્વેસ્ટ કરવા માટે, એ પૈસા સેફ અને રિસ્કી ઇન્વેસ્ટમેન્ટના કોમ્બિનેશનમાં કરવાના, જેનાથી આપણે ફ્યુચર પણ સેફ કરી રહ્યા છે. અને પછી એક ફિક્સ અમાઉન્ટ રાખવાની દર મહિને કે આટલા પૈસા લક્ઝરીમાં વાપરીશ. પછી એ પૈસા લક્ઝરીમાં વાપરશો ને તો તમને બી લાગશે કે ના, પ્લાનિંગ વાળી લક્ઝરીમાં વાપર્યું. બીજી ભૂલ કઈ છે? તો આપણી મૂડી નથી બનતી એની બીજી સૌથી મોટું કારણ છે કે આપણે ડિપ્લીટિંગ એસેટ્સ, જેની વેલ્યુ ઘટી રહી છે ને એવા એસેટમાં વધારે રોકાણ કરવા લાગીએ છીએ. આજે એડવર્ટાઇઝિંગનો જમાનો છે. 2 પિક્ચરમાં આપણે જોઈશું કે એક હોટ છોકરાના હાથમાં એક સ્પેસિફિક બ્રાન્ડનો ફોન છે તો આપણને બી થશે કે યાર મારે હોટ લાગવું છે, મારે આગળ વધવું છે, મારે સક્સેસફુલ દેખાવું છે તો મારે આ બ્રાન્ડ વાપરવી જ પડશે. આ એક સાયલેન્ટ માર્કેટિંગ હોય તમને એવું બિલીવ કરાવવા માટે કે તમારી પાસે આ પ્રોડક્ટ હશે તો જ તમે સક્સેસફુલ હશો અને દર વર્ષે એ પ્રોડક્ટના નવા વર્ઝન તમે ખરીદશો તો જ તમે સક્સેસફુલ હશો.
નવી ગાડી, નવા ફોન આપણે પ્લાનિંગ વગર ખરીદી લઈએ છીએ. આપણી ઇન્કમને આપણે આપણા કામમાં નથી લગાડતા અને આવી જગ્યાએ વાપરીએ છીએ. એનાથી કંપનીઓ મોટી થાય છે, કંપનીના શેરના ભાવમાં વધારો થાય છે. આપણી મૂડી વધારતા નથી આ ખર્ચા. તો જ્યારે આપણે એક આટલો મોંઘો લાખો રૂપિયાનો ફોન આવે છે, એ ફોન જો 4 વર્ષ 5 વર્ષ આપણે ચલાવી જ શકતા હોય છે, તો પછી શું કામ દર વર્ષે નવો ફોન લેવો છે ને એ વધારાનો ખર્ચ કરવો છે આપણે? આજે મારો ફોન હું ઘણી બધી વખત વિડીયોઝમાં પણ વાપરું છું. આ ફોન 3.5 વર્ષથી વાપરું છું ને હજુ મારો ટાર્ગેટ છે 1 વર્ષ વધારે વાપરું. કારણ કે આ ગણિત કરવાથી જ તમે મૂડી બનાવી શકો. જે પૈસા ફોનમાં નથી નાખતા એ પૈસા તમારા કામે લાગશે ને એ તમને એક પેસિવ ઇન્કમ કરી દે. ત્રીજી ભૂલ આપણે જે કરતા હોય છે, નાના નાના ખર્ચા છે ને એ આપણે ધ્યાન નથી દેતા. હવે તમે કોઈ ચ્યુઇંગમ ખરીદી હશે કે પછી તમે ક્યાંય 2-5 રૂપિયા વાપર્યા હશે, 20-25-50 રૂપિયા વાપરો ને તમને યાદ બી નહીં હોય કે આ પૈસા મેં ક્યાં વાપર્યા હતા. એક આવક પછી આપણને એ લેવલ 100, 200, 500 રૂપિયા માટે થઈ જાય કે આપણને દેખાય જ નહીં આ ખર્ચા. પણ જે નાના નાના ખર્ચા હોય છે ને એ જ એક મોટી મૂડી બનાવી શકે. ઉદાહરણ તરીકે રોજના 200 રૂપિયા તમે ખાલી વેડફી દો છો. એ 200 રૂપિયા કોઈ પેકેટમાં, કોઈ નાસ્તામાં કે પછી કોઈ એવી જગ્યાએ જ્યાં આપણને વાપરવાની જરૂરત જ નથી. એ 200 રૂપિયા એક મહિને થાય 6000 રૂપિયા. એને આપણે ના ઇન્વેસ્ટ કરવા છે, ના કશું કરવું છે. ખાલી આ 6000 રૂપિયા દર મહિને જો બચત થશે તો વર્ષે 72000 રૂપિયા થયા. આ 72000 રૂપિયાથી ઘણા બધા દેશોની એક રાઉન્ડ ટ્રીપ ફ્લાઇટ ટિકિટ તમે ખરીદી શકશો. આ 200 રૂપિયા જો તમે નથી વેડફ્યા તો, જેનાથી એ મોટો ખર્ચો તમને દેખાશે જ નહીં અને એ મોટો ખર્ચો તમારા પોકેટમાં ગાબડું બી નહીં કરે. મેં તો જેટલા એક્સપર્ટ્સને આજ સુધી જોયા છે, જેટલા લોકોને સ્ટડી કર્યા છે, એનાથી હું તો તમને એક જ ટીપ આપું કે આપણે હોય એના કરતા ગરીબ જ દેખાવું. ભાઈ આપણે છે એના કરતા ઓછા જ ખર્ચા કરવાના અગર જરૂરી નથી તો. આશા રાખું છું આ વિડીયોમાં તમે એવી કમેન્ટ નહીં કરો કે બહુ પ્રવચન કર્યું તમે આમાં અને મારી જે વાત છે એ વાત તમે સમજ્યા હશો. અગર પ્રવચન લાગ્યું છે તો પણ કમેન્ટ કરવાની છૂટ છે. તમારી વાત તો હું માનું જ છું, એ તમને ખબર છે. આવી વિડીયો જોવા માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ.